સુરેન્દ્રનગરના ઝેરોક્સની દુકાનના સંચાલકને નકલી આઈએએસ તરીકેની ઓળખ આપી 3 સંતાન અને એક ભત્રીજા અને એક ભાણીને નોકરી અપાવવાના બહાને 25 લાખ લઈને ફરાર થઈ જનારા માસ્ટરમાઇન્ડ મેહુલ શાહની આખરે ધરપકડ કરાઈ છે। રાજસ્થાનના ઉદયપુરની ગીતાંજલિ હોટલ એન્ડ રિસોર્ટમાં 3 મહિનાથી મેનેજર તરીકે કામ કરતા હોવાની જાણ થતાં પોલીસે ઝડપી સુરેન્દ્રનગર લાવી કાર્યવાહી હાથ ધરી છે। નકલી આઈએએસ તરીકેની ઓળખ આપનાર આરોપી મેહુલ શાહ અને તેના સાગરીતોએ ગુનાહિત કાવતરું રચી નજીકના સગા મહિદીપસિંહ જાડેજાને પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે આપી હતી। તેમણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ગાંધીનગર સચિવાલય રેવન્યુ ડિપાર્ટમેન્ટ લખાણવાળું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું। નોકરી નહીં અપાવીને તેમજ રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી। 7 મહિના બાદ છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે નાસ્તા ફરતા આરોપી મેહુલ શાહને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગીરવા ખાતેથી ઝડપી પડાયો છે। સુરેન્દ્રનગર આ આરોપીને લાવી ધોરણસરની કાર્યવાही हाथ धरवामां आवी छे। मेहुल भाई शाह खुद को महसूल विभाग का डायरेक्टर बताते थे और गवर्नमेंट ऑफ इंडिया गांधीनगर सचिवालय के खुद को कर्मचारी बताते थे और वहां से ये ऐसा कहते थे कि मैं महसूल विभाग में सरकारी जॉब दिलाऊंगा और इस सरकारी जॉब दिलाने के छेतरपिंडी के जो इनका कावतरू था उसके अंदर इनने 25 लाख रुपए का फ्रॉड सुरेंद्रनगर के अंदर किया था। तपास दरमियान पता चला कि इनने इसी तरीके के काफी फ्रॉड वाकानेर मोरबी जिले के अंदर भी किए थे। मेहुल भाई शाह पे अगाऊ अहमदाबाद शहर डीसीबी पुलिस स्टेशन के अंदर भी एक गुना इसी तरीके का दाखिल हुआ है जिसके अंदर वे पकड़े गए थे और अहमदाबाद शहर नरोड़ा पुलिस स्टेशन के अंदर भी इसी तरीके का एक गुना दाखिल हुआ है छेतरपिंडी का और विश्वासघात का जिसके अंदर वे अत्यारे नास्ता फरता है।